पंचम। હેલો ગુજરાત ન્યૂઝ ચેનલમાં ધીરુભાઈના બધાને નમસ્કાર મિત્રો। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। સ્વસ્થ જીવન માટે યોગ ના સંદેશ સાથે ગરવા ગિરનારની નિશ્રામાં 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી। યોગ વ્યાયામ કે આસનો પૂરતો મર્યાદિત નથી, પરંતુ મન અને ચેતનાને જગાડવાની પ્રક્રિયા છે। સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું વર્ચ્યુઅલી યોગ અપનાવવા પ્રેરક સંબોધન। જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી લીનાબેન વિપુલભાઈ કાવાણી, ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડિયા, જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ ચૌધરી સહિતના મહાનુભાવો અને મોટી સંખ્યામાં યોગ અભ્યાસુઓ જોડાયા। જૂનાગઢ, તારીખ 21, સ્વસ્થ જીવન માટે યોગ ના સંદેશ સાથે ગરવા ગિરનારની નિશ્રામાં આજે 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। જૂનાગઢમાં રાષ્ટ્રવીર છેલભાઈ દવે પોલીસ તાલીમ મહાવિદ્યાલય ખાતે સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમાના અધ્યક્ષસ્થાને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થઈ હતી, જેમાં મોટી સંખ્યામાં પોલીસ તાલીમાર્થી ભાઈઓ બહેનો, વિદ્યાર્થીઓ અને યોગ અભ્યાસુઓ જોડાયા હતા। આ પ્રસંગે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પશ્ચિમ બંગાળના કોલકાતા ખાતેથી વર્ચ્યુઅલી જોડાયા હતા અને યોગ અપનાવવા માટે પ્રેરણાદાયી સંબોધન કર્યું હતું। આ ઉપરાંત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ રાજકોટ ખાતેથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી યોગને રોજિંદા જીવનમાં સ્થાન આપવા માટે પ્રેરક ઉદ્બોધન કર્યું હતું। ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત આ જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી લીનાબેન વિપુલભાઈ કાવાણી, જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી જયંતસિંહ રાઠોડ સહિતના મહાનુભાવો સહભાગી બન્યા હતા અને યોગ અભ્યાસ કર્યો હતો। આ પ્રસંગે સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમાએ જણાવ્યું હતું કે યોગ કોઈ વ્યાયામ કે આસન પૂરતો મર્યાદિત નથી, પરંતુ તે મન અને ચેતનાને જગાડવાની એક પ્રક્રિયા છે। આજના આધુનિક યુગમાં લોકોની જીવનશૈલી અને ખાનપાન બદલાયા છે, ત્યારે દેશના ઋષિમુનિઓએ આપેલો યોગ લોકોને ઉત્તમ સ્વાસ્થ્ય પ્રદાન કરવાનું મહત્વપૂર્ણ માધ્યમ છે। તેમણે ઉમેર્યું કે વડાપ્રધાન શ્રી 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે જ્યારે સમગ્ર વિશ્વએ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના આહ્વાનને સ્વીકારી અને આજે 21મી જૂન એટલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે। આપણે સૌ જાણીએ છીએ કે દેશ ભારત દેશ એ યોગી સાધુ સંતો અને આધ્યાત્મિકતાનો દેશ છે અને આવનારા સમયમાં જો આપણે સારું જીવન જીવવું હશે, લાંબુ જીવન આયુષ્ય જોતું હશે તો યોગને સ્વીકારી અને આપણે સૌએ દૈનિક રોજિંદા યોગ 30 મિનિટ આપણા શરીર અને આપણા આયુષ્ય માટે આપવું જોઈએ। ત્યારે એક સશક્ત ભારત બનાવવામાં પણ આપણે સૌ આપણું યોગદાન આપીએ। જ્યારે આપણો દેશ આઝાદીના 100 વર્ષની ઉજવણી કરતો હશે 2047માં, ત્યારે એક મજબૂત રાષ્ટ્રમાં યોગના માધ્યમથી આપણે આપણા શરીરને સશક્ત કરીએ અને એક સશક્ત ભારતના નિર્માણમાં આપણે સૌ સહભાગી થઈએ એવું આહ્વાન કરવામાં આવ્યું છે। દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્ર મોદીજીએ સમગ્ર દુનિયાને ભારતની સંસ્કૃતિ સ્વીકારવાની વાત કરી અને સમગ્ર દુનિયાએ ભારતીય સંસ્કૃતિને સ્વીકારી અને યોગને આજે 21મી જૂને 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસને સૌને હું શુભકામનાઓ પાઠવું છું। ચાલો મિત્રો, ફરી મળીશું। બધાને મારા નમસ્તે।